હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે CWS ક્રિપ્ટોગ્રાફી એન્ડ વેબ સિક્યુરિટીના બધા જ ક્વેશ્ચન જોવાના છે. બધા યુનિટ વાઇઝ ક્વેશ્ચનને સમજીશું. કયા ક્વેશ્ચન યુનિટની અંદર કયા કેવી રીતના આવી શકે અને કયા ક્વેશ્ચનનું લર્નિંગ કેવી રીતના કરવું, કયો ક્વેશ્ચન એક્ઝામની અંદર 3 માર્કની અંદર 4 માર્કની અંદર અને 7 માર્ક્સની પેટર્નની અંદર આવી શકે, એ બધી જ વસ્તુ આપણે આજના સેશનની અંદર કવર કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપર આવતી જેટલી પણ તમારી બ્રાન્ચ રિગાર્ડિંગ અપડેટ્સ છે એ અપડેટ તમને ઇઝીલી મળી શકે નોટિફિકેશન થ્રુ. અને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક બાયોની અંદર મૂકવામાં આવેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને બાય કરીને ડેલી લાઈવ લેક્ચર્સના વિડીયો જોઈ શકો છો. ડેલી લાઈવ લેક્ચર્સની અંદર આપણે બધા જ કોન્સેપ્ટને વન બાય વન કવર કરતા હોઈએ છીએ. એના રિગાર્ડિંગ તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એ પીડીએફ ની અંદર તમારું ટોટલી લર્નિંગ મટીરિયલ, સુપર 40 ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન બેંક, એ બધી જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું જે વોટ્સએપ ગ્રુપ છે એને પણ જોઈન કરી શકો છો. એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી આવતી અપડેટ શેર કરતા હોઈએ છીએ. કયા રીતના કયા ટાઈપના સર્ક્યુલર બહાર પડતા હોય છે જીટીયુના, એ સર્ક્યુલર વિશેની પણ ઇન્ફોર્મેશન આપણે તમારા વોટ્સએપની અંદર આપવામાં આવેલી જે અલગ અલગ ટાઈપની લિંક્સ હોય છે એ લિંક્સ અંદરથી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 થી. ક્વેશ્ચન નંબર 1, યુનિટ નંબર 1 ના બધા જેટલા પણ ક્વેશ્ચન છે ક્વેશ્ચન્સને આઈડેન્ટિફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના યુનિટ વાઇઝ આવી શકે છે એ બધી જ વસ્તુ આજના લેક્ચરની અંદર તમને સમજાવીશ. ઓકે, સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે ડિફાઇન્સ ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફી કોને કહેવામાં આવે છે એ લખવાનું છે. ક્રિપ્ટોગ્રાફીની ડેફિનેશન લખીશું. અહીંયા કઈ રીતના ક્રિપ્ટોગ્રાફીની ડેફિનેશન લખવી એ અહીંયાથી જણાવવાનું છે. ડિફાઇન ક્રિપ્ટોગ્રાફી, યા તો તમને એવું પૂછી શકે ડિફાઇન ક્રિપ્ટોગ્રાફી, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફીના ટાઇપ્સ કયા કયા છે તમને એવું પણ કહી શકે છે. ઓકે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ કમ્પ્યુટર સિક્યુરિટી. કમ્પ્યુટર સિક્યુરિટી કોને કહેવામાં આવે છે. થર્ડ નંબર આવશે એક્સપ્લેન ઇન્ફોર્મેશન સિક્યુરિટી. ઇન્ફોર્મેશન સિક્યુરિટી કોને કહી શકાય. ચોથા નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ નેટવર્ક સિક્યુરિટી. CWS ની અંદર ક્રિપ્ટોગ્રાફી અને વેબ સિક્યુરિટી ની અંદર નેટવર્ક સિક્યુરિટી કોને કહેવાય એ અહીંથી એક્સપ્લેન કરવાનું છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન એસેન્શિયલ નેટવર્ક એન્ડ કમ્પ્યુટર સિક્યુરિટી રિક્વાયરમેન્ટ. એસેન્શિયલ નેટવર્ક કોને કહેવામાં આવે છે, યા તો કમ્પ્યુટર સિક્યુરિટી રિક્વાયરમેન્ટ્સ કઈ કઈ છે, યા તો તમને એવું કહી શકે એક્સપ્લેન ધ સિક્યુરિટી બેઝિક્સ ઇન ડિટેલ. CIA કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી એન્ડ અવેલેબિલિટી. આ ત્રણ સિક્યુરિટીના બેઝિક્સ કહેવાય. બંને બે રીતના ક્વેશ્ચન એક્ઝામ અંદર આવી શકે છે. 6 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ OSI સિક્યુરિટી આર્કિટેક્ચર ઇન બ્રીફ. OSI સિક્યુરિટી આર્કિટેક્ચર અહીંયા સમજાવવાનું છે ડ્રો કરીને. ઓકે, 7 માર્ક્સ અંદર આવી શકે છે. 7 નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન એક્ટિવ અટેક એન્ડ પેસિવ અટેક. એક્ટિવ અટેક કોને કહેવામાં આવે અને પેસિવ અટેક કોને કહેવામાં આવે. એક્ટિવ અટેકર્સ અને પેસિવ અટેકર્સ કેવી રીતના અટેક કરતા હોય છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 8 નંબરનું છે આગળ ડિફાઇન સિક્યુરિટી સર્વિસીસ. કયા કયા ટાઈપની સિક્યુરિટી સર્વિસીસ આવતી હોય છે ક્રિપ્ટોગ્રાફીની અંદર, તો એના અંદર આવશે એક ઓથેન્ટિકેશન, એની ડેફિનેશન લખવાની. એક્સેસ કંટ્રોલ કોને કહી શકાય એની ડેફિનેશન લખવાની. ડેટા કોન્ફિડેન્શિયાલિટી કોને કહી શકાય એની ડેફિનેશન લખવાની. અને ડેટા ઇન્ટિગ્રિટી કોને કહી શકાય એની ડેફિનેશન લખવાની. નોન રિપ્યુડિએશન કોને કહી શકાય અને અવેલેબિલિટી સર્વિસ કોને કહી શકાય. આ બધી જ ડેફિનેશનમાંથી કોઈ પણ 3 ડેફિનેશન એક્ઝામ અંદર આવશે 3 માર્ક્સ ની અંદર. 9 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સિક્યુરિટી મેકેનિઝમ. સ્પેસિફિક સિક્યુરિટી મેકેનિઝમ કોને કહેવાય અને પ્રિવિઝિવ સિક્યુરિટી મેકેનિઝમ કોને કહી શકાય. 10 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન મોડેલ ઓફ નેટવર્ક સિક્યુરિટી. મોડેલ ફોર નેટવર્ક સિક્યુરિટી. એક્ઝામ અંદર 7 માર્ક ની અંદર આવતો ક્વેશ્ચન. ફિગર ડ્રો કરવી કમ્પલસરી. ઓકે, 11 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન કીલેસ, સિંગલ કી એન્ડ ટુ કી એલ્ગોરિધમ. કીલેસ એલ્ગોરિધમ કોને કહી શકાય, સિંગલ કી એલ્ગોરિધમ કોને કહી શકાય અને ટુ કી એલ્ગોરિધમ કોને કહી શકાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. યુનિટ નંબર 2 ના ક્વેશ્ચન સમજી લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ડિવિઝિબિલિટી એન્ડ ડિવિઝન એલ્ગોરિધમ. ડિવિઝિબિલિટી અને ડિવિઝન એલ્ગોરિધમ કોને કહેવાય એને એક્ઝામ્પલ સાથે સમજાવવાનું પૂછાશે.
સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન મોડ્યુલો ઓપરેટર. મોડ્યુલો ઓપરેટર કોને કહી શકાય? મોડ્યુલો એરિથમેટિક પ્રોપર્ટી ઓવર ધ એડિશન, સબટ્રેક્શન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓપરેશન્સ. મોડ્યુલો ઓપરેટરની અંદર એરિથમેટિક પ્રોપર્ટીઝ કોને કહી શકાય? એની અંદર એડિશન કેવી રીતના કરીશું, સબટ્રેક્શન કેવી રીતના કરીશું અને મલ્ટિપ્લિકેશન ઓપરેશન કેવી રીતના પરફોર્મ કરીશું એ પૂછાઈ શકે છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ Zn સેટ ઓફ રેસિડ્યુઅલ્સ મોડ n. કોને કહી શકાય? Zn ની અલ્ગોરિધમ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન આવશે ડિફાઇન ઇનવર્સ. ઇનવર્સ કોને કહેવામાં આવે છે? ઇનવર્સ મતલબ ઉલટું કરવું. 0 હોય તો 1 કરી દેવું, 1 હોય તો 0 કરી દેવું, ટ્રુ હોય તો ફોલ્સ, ફોલ્સ હોય તો ટ્રુ. ઓકે, પાંચમા નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ ઇનવર્સ ઓફ એડિટિવ એન્ડ મલ્ટિપ્લિકેટિવ વિથ એક્ઝામ્પલ. એડિટિવ ઇનવર્સ કોને કહી શકાય? મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ કોને કહી શકાય? એ સમજાવવાનું છે. સિક્સ નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ સેટ ઓફ મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ Z સ્ટાર n ની અલ્ગોરિધમ. Z સ્ટાર n ની અલ્ગોરિધમ કેવી રીતના પરફોર્મ કરવી એ પણ તમને અહીંયા પૂછી શકે છે. 8 નંબરનો ક્વેશ્ચન છે કેલ્ક્યુલેશન ઓફ જીસીડી, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર કોને કહેવામાં આવે છે અને મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ ને અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 9 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ઇક્લુડિયન અલ્ગોરિધમ. ઇક્લુડિયન અલ્ગોરિધમ જીસીડી દ્વારા કેવી રીતના વેરીફાઈ કરવી એ માટેનો ક્વેશ્ચન આવી શકે છે. 10 નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ એક્સટેન્ડેડ ઇક્લુડિયન અલ્ગોરિધમ ફોર ધ મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ. મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ માટે એક્સટેન્ડેડ ઇક્લુડિયન અલ્ગોરિધમ કેવી રીતના પરફોર્મ કરવી એ તમને અહીંયાથી લખવાનું આવશે. આ બધા જ આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપર તમારા જે તે કોર્સ નથી મળી રહેશે. તમે જે કોર્સ બાય કરેલો હશે સેમિસ્ટર 3 ની અંદર આઈટી બ્રાન્ચના કોર્સની અંદર તમે CWS સિલેક્ટ કરશો એની અંદર તમને બધી જ યુનિટ વાઇઝ પીડીએફ મળી જશે. આના બધા જ આન્સર પીડીએફ ની અંદર દેખાઈ જશે. ઓકે, ચલો યુનિટ નંબર 3 ના બધા ક્વેશ્ચન વેરીફાઈ કરી દઈએ. યુનિટ નંબર 3 ની અંદર કેટલા ક્વેશ્ચન આવી શકે છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એક્સપ્લેન અબાઉટ ધ સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન. સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન કોને કહેવામાં આવે છે? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ સિમેટ્રિક સાયફર મોડેલ વિથ ડાયાગ્રામ. સિમેટ્રિક સાયફર મોડેલ કોને કહેવામાં આવે છે? એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો અને સાથે સાથે ડાયાગ્રામ પણ ડ્રો કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે ડિફાઇન ક્રિપ્ટ એનાલિસિસ. ક્રિપ્ટ એનાલિસિસ કોને કહી શકાય? ચોથા નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ટાઇપ્સ ઓફ અટેક. અટેકર્સના અહીંયા ટાઇપ્સ લખવાના છે. એક્ટિવ અટેક અને પેસિવ અટેક નહીં, બીજા બધા પણ અટેકના ટાઇપ્સ છે. એના બધા જ આન્સર આપણી પીડીએફ ની અંદર મૂકેલા છે. ઓકે, પાંચમો નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન બ્રીફ બ્રુટ ફોર્સ અટેક્સ કોને કહેવાય? 6 નંબર આવશે એક્સપ્લેન સબસ્ટિટ્યુશન સાયફર. સબસ્ટિટ્યુશન સાયફરના કયા કયા ટાઇપ્સ છે એને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. પછી 7 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ મોનો આલ્ફાબેટિક સાયફર, એડિટિવ સાયફર, મલ્ટિપ્લિકેટિવ સાયફર, એફાઇન સાયફર, મોનો આલ્ફાબેટિક સાયફર એન્ડ સબસ્ટિટ્યુશન સાયફર. આ બધા સબસ્ટિટ્યુશન સાયફરના ટાઇપ્સ છે. સબસ્ટિટ્યુશન સાયફરને અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. ઓકે, પછી આવશે 8 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ પોલી આલ્ફાબેટિક સાયફર્સ. ઓટોકી કોને કહી શકાય? વિગ્નેટ સાયફર કોને કહી શકાય? પ્લેફેડ સાયફર કોને કહી શકાય? હીલ સાયફર કોને કહી શકાય? વન ટાઈમ સાયફર કોને કહી શકાય? વન ટાઈમ પેડ સાયફર કોને કહી શકાય? આ બધી વસ્તુ એક્ઝામ અંદર આવી શકે છે. 7 માર્ક ની અંદર પૂછાશે બંને બે ક્વેશ્ચન. 9 નંબર આવશે વોટ ઇઝ ટ્રાન્સપોઝિશન સાયફર. ટ્રાન્સપોઝિશન સાયફરને ટ્રાન્સપોર્ટ કેવી રીતના કરી શકાય એના માટેનું ફોર્મ્યુલા શું થશે, કયા નંબરને કયા નંબર સાથે કેવી રીતના રિપ્લેસ કરવો એ અહીંયા લખવાનું આવશે. 10 નંબરનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ કી રેસ ટ્રાન્સપોઝિશન, રેલ્ફેન્સ એન્ડ રેક્ટેન્ગ્યુલર ટ્રાન્સપોઝિશન કોને કહી શકાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કીડ ટ્રાન્સપોઝિશન મેથડ, કીડ કોલમર ટ્રાન્સપોઝિશન એન્ડ કીડ ઇન્વર્ઝન કોને કહી શકાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 4 માર્ક ની અંદર આવી શકે છે. 12 નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ સ્ટ્રીમ એન્ડ બ્લોક સાયફર. સ્ટ્રીમ સાયફર કોને કહી શકાય? બ્લોક સાયફર કોને કહી શકાય એ એક્સપ્લેન કરવાનું છે. 30 નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ અસિમેટ્રિક કી ક્રિપ્ટો સિસ્ટમ. અસિમેટ્રિક કી ક્રિપ્ટો સિસ્ટમ કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. 40 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇન્ગ્રેડિયન્ટ ઓફ ધ પબ્લિક કી ઇન્ક્રિપ્શન. પબ્લિક કી ઇન્ક્રિપ્શન નું ઇન્ગ્રેડિયન્ટ કોને કહી શકાય એ સમજાવવાનું છે. 50 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કોન્ફિડેન્શિયલિટી ઇન પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી. પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી ની અંદર કોન્ફિડેન્શિયલિટી નું વર્કિંગ સમજાવવાનું છે. 60 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓથેન્ટિકેશન ઇન પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી. પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી ની અંદર ઓથેન્ટિકેશન કર્યું કોને કહેવાય એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું આવશે. 70 નંબરનો ક્વેશ્ચન ડિફાઇન બેઝિક વર્કિંગ ઓફ RSA એલ્ગોરિધમ. દરેક વખત પૂછાયેલો ક્વેશ્ચન RSA એલ્ગોરિધમ આવશે અને આવશે. ઓકે, આગળ જોઈ લઈએ યુનિટ નંબર 4 ના જેટલા પણ ક્વેશ્ચન છે તે. સૌથી પહેલું છે એક્સપ્લેન અબાઉટ વેબ સિક્યુરિટી કન્સિડરેશન. વેબ સિક્યુરિટી વિશે સમજાવવાનું છે. વેબ સિક્યુરિટી શું છે અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે.
એક્સપ્લેન વેબ સિક્યુરિટી થ્રેટ્સ. વેબ સિક્યુરિટીના થ્રેટ્સ કયા-કયા છે? કયા-કયા લોકો આપણી સિસ્ટમની અંદર એન્ટર થઈને આપણી સિસ્ટમને હેક યા તો ક્રેક કરી શકે છે, એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. થર્ડ નંબર આવશે એક્સપ્લેન વેબ ટ્રાફિક સિક્યુરિટી. વેબ ટ્રાફિક સિક્યુરિટી કોને કહી શકાય? ચોથો નંબર ક્વેશ્ચન આવશે એસએસએલ અને ટીએલએસ ક્રિપ્ટોગ્રાફી કોને કહી શકાય? એ એક્સપ્લેન કરવાનું છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન એસએસએલ વર્સિસ ટીએલએસ. એસએસએલ સિક્યોર સોકેટ લેયર, ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી, બંને બે વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે ગીવ ધ ઓવરવ્યુ ઓફ એસએસએલ પ્રોટોકોલ સ્ટેક. એસએસએલ પ્રોટોકોલ સ્ટેકનું ઓવરવ્યુ આપવાનું છે. યા તો એસએસએલ પ્રોટોકોલ સ્ટેક પૂછી શકે યા તો ટીએલએસ પ્રોટોકોલ સ્ટેક પૂછી શકે. 7 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન એચટીટીપીએસ. એચટીટીપીએસ નું ફૂલ ફોર્મ થાય હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર. શાના માટે યુઝ કરવામાં આવે છે એ ડિફાઇન કરવાનું છે. 8 નંબરનો ક્વેશ્ચન થશે હાઉ ટુ કનેક્શન ઇનિશિએશન ઇન એચટીટીપીએસ. એચટીટીપીએસ ની અંદર કનેક્શન કેવી રીતના એસ્ટાબ્લિશ કરવું, યા તો તમને એવું કહી શકે કેવી રીતના કનેક્શન ક્લોઝ કરવું એચટીટીપીએસ ની અંદર. આ બે રીતના ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, 4 માર્ક ની અંદર પૂછાઈ શકે, સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. 9 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન. જેને ટી કહેવાય. સેટ નું કામ શું છે, શું કરે છે સિક્યુરિટી ની અંદર, એ એક્સપ્લેન કરવાનું છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન એસએસએલ વર્સિસ સેટ. સિક્યોર સોકેટ લેયર અને સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન, બંને બે વચ્ચે ડિફરન્સ કાઢવાનો છે. યુનિટ નંબર 5 ના ક્વેશ્ચન આવશે. ફર્સ્ટ થશે ડિફાઇન ઇન્ટ્રુઝન. ઇન્ટ્રુઝન કોને કહી શકાય? સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે વોટ ઇઝ ઇન્ટ્રુડર્સ, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ઇટ. ઇન્ટ્રુડર્સ કોને કહેવામાં આવે છે? આ ઇન્ટ્રુઝન છે અને આ ઇન્ટ્રુડર્સ છે, બંને બેમાં ભૂલ કરવાની નહીં, કન્ફ્યુઝ ન થતા. ઇન્ટ્રુઝન ની અહીંયા ખાલી ડેફિનેશન લખવાની છે, અહીંયા સમજાવવાનું છે કે ઇન્ટ્રુડર્સ કોણ છે અને કયા કયા એના ટાઇપ્સ હોઈ શકે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે હાઉ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ધ ઇન્ટ્રુડર્સ. ઇન્ટ્રુડર્સ થી કેવી રીતના બચવું જોઈએ એ એક્સપ્લેન કરવાનું છે. એક્સપ્લેન ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ એન્ડ એપ્રોચેસ ટુ ઇન્ટ્રુઝન ડિટેક્શન. ઇન્ટ્રુઝન ડિટેક્ટ કરવા માટે મિસયુઝ ડિટેક્શન અને એનોમલી ડિટેક્શન શું પરફોર્મ કરે છે એ અહીંયાથી લખવાનું છે. 5 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ફાયરવોલ. ફાયરવોલ કોને કહેવામાં આવે છે એના કેરેક્ટરિસ્ટિક્સ લખો. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન આવી શકે એક્સપ્લેન ધ નીડ ઓફ ફાયરવોલ. ફાયરવોલ નો શું કામ યુઝ કરવામાં આવે છે એની નીડ એક્સપ્લેન કરવાની છે. 7 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ઓલ ધ ટાઈપ ઓફ ફાયરવોલ. ફાયરવોલ ના કયા કયા ટાઇપ્સ છે એ અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. અને 8 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાયરવોલ. ફાયરવોલ નો યુઝ કરવાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. આ બધા જ યુનિટ 5 સુધીના બધા જ ક્વેશ્ચન તમે કમ્પ્લીટ લર્ન કરી દો છો, તમે એક્ઝામ ની અંદર 9.5 અપ એસપીઆઈ મેળવી શકો છો. ઓકે, જે આપણે ટાર્ગેટ રાખીએ છીએ 9.5 નો, 9.5 અપ તમને સ્કોર કરવો હોય તો તમે સીડબ્લ્યુએસ ના યુનિટ નંબર 5 સુધીના બધા જ ક્વેશ્ચનને કમ્પ્લીટલી લર્ન કરીને મેળવી શકો છો. અહીંયા તમારું જેટલા પણ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન તમે લર્ન કરીને સારામાં સારું રેન્કિંગ કરી શકો છો, જીટીયુમાં સારામાં સારા માર્ક્સ પાસ થઈ શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.